કઠલાલ તાલુકાના હોશિયાર અને પ્રતિભાશાળી વિદ્યાર્થી મેઘા રાજેશકુમાર દવે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી GTUમાં શૈક્ષણિક ક્ષેત્રે ગૌરવસભર સિદ્ધિ હાંસલ કરી છે. મેઘા દવેને માસ્ટર ઓફ એન્જિનિયરિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ બ્રાન્ચ ટોપર બની ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મેઘા દવેએ પોતાના અભ્યાસની શરૂઆત કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમાથી કરી હતી. ત્યારબાદ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિગ્રી સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ડિગ્રી બાદ તેમણે GTU ચાંદખેડા ખાતે માસ્ટર ઓફ એન્જિનિયરિંગ AI ડેટા સાયન્સમાં પ્રવેશ લીધો હતો. મેઘા દવેએ 2026માં અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને 10માંથી 9 પોઈન્ટ CPI મેળવી ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું હતું. આ ઉત્કૃષ્ટ પરિણામને મેઘા દવે GTUમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ બ્રાન્ચમાં ટોપર બન્યા અને તેમને ગોલ્ડ મેડલમાંથી સન્માનિત કરવામાં આવ્યા. રિપોર્ટર નવદીપ રાવલ, ખેડા, કઠલાલ. મારું નામ રાજેશ દવે છે. મારી બેબી જે છે તેનું નામ છે મેઘા રાજેશ દવે અને મેઘા રાજેશ દવે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું હતું. ત્યારબાદ તેણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિગ્રીનો કોર્સ કર્યો હતો અને અમદાવાદ GTU ખાતે તેણે ચાંદખેડામાં માસ્ટર ઓફ એન્જિનિયરિંગમાં AI અને ડેટા સાયન્સમાં એડમિશન લીધું હતું. 2 વર્ષનો માસ્ટર કોર્સ તેણે પૂરો કર્યો હતો અને તેણે 10માંથી 9 પોઈન્ટ મળ્યા હતા. 9 CPI મળતા તેને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. ગત રોજ અમદાવાદમાં GTU દ્વારા 15મો કોન્વોકેશન કાર્યક્રમ સાયન્સ સિટી ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર CEO અને અલ્હાબાદ યુનિવર્સિટીના આશિષ કુમાર ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું GTU દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં અલગ અલગ વિષયોમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે મારી બેબી જે મેઘા રાજેશ દવે છે તેણે AI ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ત્યારે તેને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.